રામ જય મુરલીધર, સ્વાગત છે ફરી નવા બ્લોગમાં। અને જો આપણે આવી ગયા હતા વાડીએ, અને વાડીએ તો આપણે ધૂળ ભરવાનું હાલે છે ખેતરમાં, તો ફેરા હાલે છે, ટ્રેક્ટર હાલે, તો હમણાં ટ્રેક્ટર પાછા આવે નહીં તમને બતાવું। અને તલમાં આપણે છઠ્ઠું પાણી હાલે છે, એ પુનિયા પપ્પા વારે છે। અને આજે જો રામનવમી છે, તો તમને બધાને રામનવમીની શુભકામના। અને આપણે જો આજે માણાવદર જો ટાઈમ જળશે તો આપણે રવેડી જોવા જાઉં, ત્યાં બધી રામ ભગવાનને આજે રવેડી ને એવું બધું નીકળશે, તો આપણે ત્યાં જોવા જાઉં, તો તમને ત્યાં મળે। અને હાલ આગળ હમણાં ટ્રેક્ટરો આવે એટલે તમને બતાવું કે ટ્રેક્ટરો કઈ રીતે ધૂળ પાથરે છે, એ તમને બતાવું। આવેલા હતા પણ આજે વિડીયો ઉતારવાનો ટાઈમ ન જોડે, થોડુંક કામ હતું, કાલે પાછો આપણે વિડીયો ઉતારીને તમને બતાવ્યો। અત્યારે તો આપણે જવું છે તો માણાવદર, ત્યાં રામ ભગવાનની રેલી નીકળે છે, તો ત્યાં જોવા જવાના છીએ। હાલો હવે ત્યાં તમને માણાવદર જઈને જ હું મળું તમને। ફાઇનલી મિત્રો આપણે રવાડીમાં પૂગી ગયા છીએ, અને હવે જો ત્યાં જઈને તમને દ્રશ્ય બતાવું છું, કેવું દ્રશ્ય હશે ત્યાં જઈને તમને બતાવું દ્રશ્ય। ચાલુ રાખશે, અહીંથી પ્રસ્થાન ચાલુ રાખશે। જે કોઈ એમાંથી ઉતરવાના હોય અહીંયા સાઈડમાં આપણે વ્યવસ્થા રાખીએ, કોઈ અવ્યવસ્થા ન સર્જાય એની ખાસ કાળજી રાખીએ। ખૂબ સરસ માહોલમાં આજે એના મિત્રો ત્યાંથી ગતિ ચાલુ રાખશે, અને સાથે જે લોકો છે બધા સાઈડમાં ઉભી જાય। અવ્યવસ્થામાં કંઈક ખુરશી છે મહેમાનો માટે રાખેલી છે, ખાસ ખુરશી માટેની જે વ્યવસ્થા છે મહેમાનો માટે છે, એ સિવાય જે આપણે આમંત્રિત ખાસ મહેમાનો માટે ખુરશીની વ્યવસ્થા છે, એ સિવાય લોકો છે એને બધા સાઈડમાં ઉભી જાઓ। ની ગતિ ધીમે ધીમે પસંદ થઈ ભગવાન રામના કે ભાવ
ફાઇનલી મિત્રો આપણે રવેડી જોઈને આવી ગયા હતા ઘેરે અને પાછા જો આજે બીજો દિવસ થઈ ગયો છે ને સવારના ઉઠીને આપણે આવી ગયા હતા વાડીએ ને વાડીએ અહીંયા ટ્રેક્ટર આપણે ધોઈને હાલે છે હવે જો હમણાં ટ્રેક્ટર આવે તો તમને હું બતાવું તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટરના ફેરા બેરા નાખીને પૂરું થઈ ગયું ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ પણ કરજો હવે મળશું પાછા આવતા નવા વ્લોગમાં ચાલે ઘણા આવજો.